1877માં ગરમી એટલી તીવ્ર અને ડરાવણી હતી કે બ્રિટિશ ભારતના મદ્રાસ પ્રેસિડેન્સીમાં લાખો લોકો મરી ગયા હતા. દરેક રસ્તા, દરેક ગામ મૃતદેહોથી ભરેલું હતું. આ એક જ દુર્ઘટનામાં લગભગ 2 કરોડ લોકોને મોતની ભેટ લાગી. તે એક એવો કાળો કાળ હતો કે ભારત લગભગ સૂનું બની ગયું. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે ફક્ત ભારત જ નહીં, તે જ વર્ષમાં ચીનમાં પણ ભયાનક મૃત્યુ થયા હતા, જ્યાં લગભગ 2 થી 3 કરોડ લોકો મોતને ભેટ્યા. બ્રાઝિલમાં પણ કાળનું સંકટ આવ્યું હતું. ત્યાં લગભગ 2 લાખ લોકો મૃત્યુ પામ્યા. ઇજિપ્ત, મોરોક્કો, ઇથિયોપિયા અને દક્ષિણ આફ્રિકા પણ આ પ્રકૃતિની આફતમાં અસરગ્રસ્ત હતા. આ બધા સ્થળોએ મહામારી ફાટી નીકળી હતી. સમગ્ર વિશ્વમાં અલગ અલગ ખંડોમાં લાખો લોકો ભૂખમરીથી મરી રહ્યા હતા. મિનેસોટા, અમેરિકામાં તે વર્ષને યર વિધાઉટ વિન્ટર કહ્યું હતું. તે વર્ષે શિયાળો જ નથી આવ્યો એવું લાગે છે. પ્રશ્ન એ છે કે 1877માં શું થયું હતું? તેનું મૂળ કારણ ભૂકંપ, યુદ્ધ કે રોગ નહોતું. હકીકતમાં તે એક કુદરતી ઘટના હતી જે હજારો કિલોમીટર દૂર પેરુના કિનારે સમુદ્રના એક નાના ભાગમાં શરૂ થઈ હતી. 70ના દાયકામાં પેરુના માછીમારોએ તેનું પ્રેમથી નામકરણ કર્યું, એલ નીનો. એલ નીનો એટલે નાનું બાળક. પરંતુ તે વર્ષ આ કુદરતી ઘટના એટલી તેજ થઈ કે લાખો લોકોના મોતનું કારણ બની ગઈ. તે વર્ષે તેને સુપર એલ નીનો નામ આપવામાં આવ્યું. અને આજે 2026માં લગભગ 140 વર્ષ પછી તે ફરી પાછું આવી રહ્યું છે. યુરોપનું સૌથી મોટું હવામાન આગાહી કેન્દ્ર, જે ECMWFના નવીનતમ મોડલ્સનો ઉપયોગ કરે છે, કહે છે કે છેલ્લા 140 વર્ષોમાં સૌથી મોટો એલ નીનો આવી રહ્યો છે. કેટલાક નિષ્ણાતો તેને મેગા એલ નીનો કહી રહ્યા છે અને કહેવાય છે કે 2026નો ઉનાળો સૌથી ભારે ઉનાળો રહેશે. ભારતીય હવામાન વિભાગે ગરમીથી બચવા માટે ચેતવણી આપી છે. દિલ્હીનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી 43 ડિગ્રી સેલ્સિયસ છે. નાગપુર, ભોપાલ અને ભુવનેશ્વર જેવા શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. અને હજુ તો ફક્ત એપ્રિલ છે. બેંગલુરુમાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ક્રિયોનને સૂર્યના તડકામાં રાખ્યું તો તે પીગળીને રંગીન પ્રવાહી બનીને ટ્રેમાં વહેવા લાગ્યા. આ સમસ્યાને સારી રીતે સમજવા માટે આપણને એ જાણવું જરૂરી છે કે એલ નીનો શું છે. સરળ ભાષામાં કહીએ તો પેસિફિક મહાસાગરના પૂર્વ અને મધ્ય ભાગમાં, જ્યાં સામાન્ય રીતે એક ઠંડુ પાણી હોવું જોઈએ, ત્યાં એકદમથી પાણી અસામાન્ય રીતે ગરમ થઈ જાય છે. અને જ્યારે ટ્રિલિયન લિટર પાણી એક સાથે ગરમ થાય છે, ત્યારે એટલું ગરમપણું ઉતરે છે કે પવન, વરસાદ અને આખા ગ્રહના હવામાનના પેટર્ન્સ બદલાઈ જાય છે. પેસિફિક મહાસાગર દુનિયાનો સૌથી મોટો અને સૌથી ઊંડો મહાસાગર છે. પવન સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમ તરફ વાય છે. આ પવનને ટ્રેડ વિન્ડ્સ કહે છે અને તે મુખ્યત્વે અમેરિકાથી એશિયા અને ઓસ્ટ્રેલિયા તરફ વહી જાય છે. પેસિફિક મહાસાગરના સપાટી ઉપરનું પાણી પશ્ચિમ તરફ એટલે કે ઓસ્ટ્રેલિયા તરફ વહેવા લાગે છે. અને જ્યારે પાણી આ રીતે વહેવા લાગે છે, સમુદ્રની નીચે ઊંચા પાણી પૂર્વ તરફ ઉપર તરફ ખસકવા લાગી જાય છે. એટલે સાઉથ અમેરિકા નજીક સમુદ્રમાંથી પાણી ઉછળવા લાગે છે. અને આ પાણી તુલનાત્મક રીતે ઠંડુ હોય છે. તેમાં વધુ પોષક તત્વો હોય છે. આ સામાન્ય સ્થિતિ હોય છે, જ્યાં ગરમ પાણી ઓસ્ટ્રેલિયા તરફ વહે છે અને ઠંડુ પાણી સાઉથ અમેરિકા તરફ. જ્યારે પાણી ગરમ હોય છે ત્યારે તે સરળતાથી વાસી બને છે. અને આ વાસી થવાથી મેઘ બને છે, જે ઓસ્ટ્રેલિયા પાસે ભારે વરસાદ લાવે છે. પણ હવે કલ્પના કરો કે ટ્રેડ વિન્ડ્સ ધીમી પડી જાય. જ્યારે પવન ઝડપથી ન ફૂંકાય, દક્ષિણ અમેરિકાની તરફ ઉપરી આવતા ઠંડા પાણીનો પ્રવાહ અટકી જશે. સપાટી ગરમ રહેશે અને ઓસ્ટ્રેલિયા માટે પડતો વરસાદ પેસિફિક મહાસાગરના મધ્યમાં કે ક્યાંક બીજી જગ્યાએ પડે. આ પરિસ્થિતિને એલ નીનો કહે છે. આ એક પ્રકારનું ચક્ર છે, પણ તે નિયમિત ચક્ર નથી. ક્યારેક દરેક 2 વર્ષમાં, ક્યારેક 5 વર્ષમાં, ક્યારેક 7 વર્ષમાં આવે છે. પણ જ્યારે આવે છે ત્યારે 6 થી 12 મહિના સુધી રહે છે. અને આ સમયગાળામાં સમગ્ર વિશ્વના હવામાનના પેટર્ન્સ બદલાય છે. ઓસ્ટ્રેલિયાનો વિસ્તાર ખૂબ જ સૂકો થઈ જાય છે. વરસાદની કમી છે. જંગલમાં આગ લાગતી જોવા મળે છે. આ સૂકી સ્થિતિ દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતમાં પણ જોવા મળે છે, જ્યાં મોસમ નબળો છે અને ખૂબ ગરમી પડી રહી છે. એટલે કે સામાન્ય એલ નીનો ભારત માટે ખરાબ સમાચાર છે, પણ આ વર્ષ ખાસ કરીને વધારે ખરાબ થઈ શકે છે. અમેરિકાની નેશનલ ઓશિયાનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને એપ્રિલ 2026માં નવી સૂચના આપી હતી કે મે થી જુલાઈ 2026 વચ્ચે એલ નીનો બનવાની 61% સંભાવના છે. અને આ સમય સૌથી જોખમી છે. જ્યારે તમને સૌથી વધુ વરસાદની જરૂર હોય ત્યારે ભારતીય પાકો મોન્સૂન પર નિર્ભર છે અને એલ નીનો બધું બરબાદ કરી શકે છે. બીજી સમસ્યા છે તેની તીવ્રતા.
NOAA મુજબ આ એક ખૂબ જ શક્તિશાળી એલ નીનો હોઈ શકે છે. પેસિફિક મહાસાગરના તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. આને સુપર એલ નીનો કહેવાશે. તમે વિચારી શકો કે માત્ર 2 ડિગ્રી સેલ્સિયસ જ પાણી ગરમ છે, પણ આ પાણી 2 ડિગ્રીથી વધુ ગરમ હોવું પણ ખૂબ મોટો ફેરફાર લાવે છે. તમે આને 2015-16ના ઉદાહરણથી સમજી શકો છો. છેલ્લી વાર જ્યારે સુપર એલ નીનો આવ્યો હતો તે 2015માં હતો. તે વર્ષે મહારાષ્ટ્રમાં 40% ઓછો વરસાદ પડ્યો હતો. પૂરેપૂરા ભારતમાં 14% ઓછો વરસાદ પડ્યો હતો અને રેકોર્ડ તોડનારા ગરમીના તાપમાન જોવા મળ્યા હતા. સ્વતંત્ર ભારતની ઇતિહાસમાં આ સૌથી ઘાતક ગરમીઓમાંની એક હતી. દેશભરમાં 2500થી વધુ લોકો ગરમીના કારણે મૃત્યુ પામ્યા હતા. પાકિસ્તાનમાં પણ આ ગરમીના તાપમાનથી 2000થી વધુ લોકો મર્યા હતા. પણ આ વર્ષનું એલ નીનો 2015 કરતાં પણ વધારે મોટું હોઈ શકે છે. પોલ રાઉન્ડી, ન્યૂયોર્ક સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર પ્રમાણે આ છેલ્લા 140 વર્ષોમાં સૌથી મોટું એલ નીનો હોઈ શકે છે. ત્રીજું મોટું સમસ્યાનું કારણ છે જલવાયુ પરિવર્તન. આથી પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી ગયું છે. 2026માં આ તાપમાન ઉદ્યોગ પૂર્વ સરેરાશ કરતાં લગભગ 1.4 ડિગ્રી વધારે હતું. અહીં તો સાચું જનક વળાંક આવે છે. જેમ મેં કહ્યું હતું, એલ નીનો એક સામાન્ય હવામાન ઘટના હતી જે હજારો વર્ષોથી થઈ રહી હતી. જલવાયુ પરિવર્તન પહેલાં જ્યારે એલ નીનો આવતો, તાપમાન સામાન્ય રીતે 1.4થી 1.5 ડિગ્રી વધતું હતું. પણ આજે તો બેઝલાઇન પહેલેથી જ 1.4 ડિગ્રી પર છે. હવે એલ નીનો 1.5 ડિગ્રી વધુ વધારશે તો કુલ મળીને 2.9 ડિગ્રી સુધી પહોંચી જશે. આવી મોટી તાપમાનની અસમાનતા માનવ ઇતિહાસમાં ક્યારેય નહીં જોઈ. કલ્પના કરો કે તમે 40 ડિગ્રીવાળા રૂમમાં બેઠા છો અને કોઈ હીટર ચાલુ કરી દે. આ છે ક્લાઇમેટ ચેન્જ અને સુપર એલ નીનોનું મિશ્રણ. 2024 સૌથી ગરમ વર્ષ રહ્યું છે. 1901 પછી 1901માં જ સત્તાવાર રેકોર્ડિંગ શરૂ થયું હતું. 2024માં રાજસ્થાનના ચુરુમાં તાપમાન 50.5 ડિગ્રી સેલ્સિયસ હતું. રાજસ્થાનના ગંગાનગરમાં તાપમાન 49.4 ડિગ્રી સેલ્સિયસ હતું અને દિલ્હી NCRમાં તો 49.1 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. માત્ર મે 2024માં જ ગરમીના દિવસોમાં 125 દિવસનો વધારો થયો. તો પ્રશ્ન એ છે કે શું ભારતમાં વૃક્ષો લગાવવામાં આવી રહ્યા છે? દુઃખની વાત છે કે બિલકુલ નહીં. ખરેખર આ ટ્રેન્ડ ઉલટાવી રહ્યો છે. માત્ર 2024માં જ 18,200 હેક્ટર પ્રાથમિક જંગલો કપાયા. મુંબઈમાં મેંગ્રોવના વૃક્ષો પણ કપાઈ રહ્યા છે. દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના 1996ના આદેશને અવગણતા DDAએ રેન્જ ફોરેસ્ટ કાપી નાખ્યા. મહારાષ્ટ્રના ગડચિરોલીમાં માઇનિંગ પ્લાન્ટ માટે 1.23 લાખ વૃક્ષો કાપવામાં આવ્યા. સરકારે તેને મંજૂરી આપી. નાસિકમાં 100 વર્ષથી વધુ જૂના વટવૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કુંભ મેળા માટે 1000થી વધુ વૃક્ષો કપાઈ રહ્યા છે. હસદેવમાં એક આખું જંગલ માઇન બનાવવા માટે નષ્ટ કરી દેવામાં આવ્યું. ગઈ વર્ષે ગુરુગ્રામમાં 12,500થી વધુ ઝાડ કપાયા. દેશના લગભગ બધા શહેરોમાં આવી જ સ્થિતિ છે. અને જ્યારે પૂછવામાં આવે કે આટલા ઝાડ શા માટે કાપી રહ્યા છો, તો વિકાસના બહાના બનાવે છે. કહે છે એક ઝાડ કાપો તો 10 ઝાડ લગાડીએ. પણ તમે સાચું જાણો છો ખરેખર કેટલા ઝાડ લગાડવામાં આવે છે? 2015થી 2019 વચ્ચે દરેક નવા વૃક્ષ માટે 18 ચોરસ કિલોમીટર જૂના વૃક્ષો કાપવામાં આવ્યા. આ દેશમાં જંગલ કાપવાની રફતાર છે, જેના કોઈ પર્યાવરણીય લાભ નથી. હું બસ આવું નથી કહી રહ્યો. આ IIT બોમ્બેની એક સ્ટડી છે. આ સાંભળીને ઝટકો જ લાગશે. સમજાશે કે આ બધું કેટલું જોખમ ભર્યું છે. પણ પ્રશ્ન એ છે કે એક વ્યક્તિ શું કરી શકે? હું એકલો એલ નીનોને રોકી નથી શકતો. હું એકલો જળવાયુ પરિવર્તન અટકાવી શકું તેવું નથી. તો એક વ્યક્તિ શું કરી શકે? તમારા હાથમાં કેટલીક બાબતો છે. નાસિકના કાર્યકર્તાઓ પાસેથી પ્રેરણા લો. તમારા શહેર અને પાડોશના દરેક ઝાડને કાપવામાંથી બચાવો. તમે જ શક્તિ છો. આ સૌથી મહત્વની વાત છે. નવા ઝાડ લગાવવાની જરૂર છે, પણ જૂના ઝાડ બચાવવું વધારે જરૂરી છે. કારણ કે જ્યારે તમે નવા પાંદડાવાળા છોડ લગાડો છો તો 90% છોડ મરી જાય છે. ખરેખર વર્ષોથી નવા છોડની સંભાળ રાખવી અને તે વૃક્ષોને વધતા જોવું જ કામ છે. ઘણો સમય લાગે છે અને સફળતા મળવાની શક્યતા ખૂબ ઓછી છે. તો નવા વૃક્ષો લગાડો, પણ જૂના વૃક્ષો બચાવવાનું ભૂલશો નહીં. તે સિવાય ગરમીઓના દિવસોમાં બપોરે 12થી 4 વાગ્યા વચ્ચે બહાર જવાની યોજના ન બનાવો. તમારું શરીર હાઇડ્રેટેડ રાખો. સાથમાં એક ORS પેકેટ રાખો. તેની કિંમત ફક્ત 10થી 12 રૂપિયા છે અને ગરમીના ધક્કા સામે તે પ્રથમ રક્ષણ છે. આ સિવાય તમારા આસપાસના લોકો પર નજર નાખો.
સોસાયટીમાં સલામતી કર્મચારી, તમારા ઘેર આવતો ડિલિવરી બોય અને સૂર્યની ગરમીમાં કામ કરતો મજૂર જે રસ્તા પર વેચાણ કરે છે, તેમને ઠંડુ પાણી આપો અને શક્ય થાય તો તેમને આરામ કરવા માટે ઠંડી જગ્યા પણ આપો, કારણ કે આ લોકો ગરમીની ઝાપટમાં આવવાની સૌથી વધુ ચાન્સ છે. આ વર્ષ છેલ્લું નહીં હોય, આ 3-4 વર્ષ પછી ફરી આવશે અને દરેક વખતે આ નવા અને વધારે ગરમ તાપમાન સાથે આવશે. જો આપણે કાર્બન ઉત્સર્જન ઘટાડ્યું નહીં, જંગલ બચાવ્યું નહીં અને નવીન ઊર્જામાં રોકાણ નહીં કર્યું, તો એક દિવસ એવો આવી જશે કે દરેક વર્ષ એલ નીનો વર્ષ જેવું લાગશે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે 2026માં જન્મેલા બાળકો માટે સામાન્ય ગરમીનો અર્થ જ અલગ હશે. તેઓ ક્યારેય એ સમયની જેમ ગરમીનો અનુભવ નહીં કરે જે આપણે બાળપણમાં જોઈ હતી, જ્યાં તાપમાન 30થી 35 ડિગ્રી હતું. તેમના માટે તો ઉનાળો હંમેશા 45 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે, હંમેશા. તો હવે પગલાં લો, નાના પગલાં લો, પોતાની અને પોતાના પ્રિયજનોની કાળજી લો. ખરેખર આ 2026નો એલ નીનો બહુ જ ભયાનક છે. મિત્રો, તમે પણ આ ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.